લખતર ખાતે નશા મુક્તિ શિબિર યોજાઈ। સુરેન્દ્રનગર જિલ્લામાં રાજયોગ બોર્ડ દ્વારા યોગ સાધનાની સાથે વ્યસન મુક્તિનું અભિયાન ચાલી રહ્યું છે। ભારત દેશને નશારૂપી દૈત્યની ઝપટમાંથી મુક્ત કરવા માટે અમૂલ્ય માનવ જીવનની ઉદ્ધાર થાય તે માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત સ્વચ્છતા એ જ સેવા યોગ સંવાદ વ્યસન મુક્તિ અભિયાન કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે। ત્યારે લખતર શહેરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિષપાલજી, સ્ટેટ કોર્ડિનેટર અનિલભાઈ ત્રિવેદી, કચ્છ સૌરાષ્ટ્ર ઝોન કોર્ડિનેટર વિજયભાઈ શેઠના સીધા માર્ગદર્શન હેઠળ લખતર ખાતે આવેલ શ્રીમતી એવી ઓઝા સ્કૂલ ખાતે યોગ સંવાદ વ્યસન મુક્તિમાં જાગૃતિ આવે આવા ઉમદા હેતુથી વિશેષ નશા મુક્તિ શિબિર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સુરેન્દ્રનગર જિલ્લાની યોગ બોર્ડ ટીમના જિલ્લા કોર્ડિનેટર મોનિકા ચુડાસમા, લખતર તાલુકા યોગ કોચ ઈલાબેન કવા દ્વારા તંદુરસ્ત જીવન માટે યોગનું કેટલું મહત્વ તેમજ નિયમિત યોગ કરવાથી થતા શારીરિક અને માનસિક ફાયદા અંગે તેમજ આજના સમયમાં તમાકુ, પાન, માવા અને ગુટખા અને સિગારેટ સહિતના વ્યસનને કારણે કેન્સર સહિતના રોગનો ભોગ બને છે, ત્યારે વ્યસન ત્યજી અને નિરોગી જીવન માટે યોગ સાધના કરવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જે નશામુક્તિ શિબિરનું આયોજન કરતા મોટી સંખ્યામાં લોકો જોડાયા। બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।